કીધું કરતી નહીં, તારા ઘરમાં હતો વળતો નહીં, હું વાયના ચરકટાની ચહેરા બોલું છું. અને ઘર આખું વિખરાઈ ગયું છે, પરિવાર આખું વેરાઈ ગયું છે. ફરી ફરીને થાચે છો, પણ ચોય હરખાઈ આવતી નહીં. કોઈના કાવતરા, કોઈના ટાળા નહીં, કોઈનું કરેલું નહીં. પણ જો અત્યારે મારી વેળા હોય દૂધ પીવાની, મારે હાલ્યા ગોગાની જગતનો જો દૂધ પી અન વસ્તી દેશ પરદેશ વિદેશ થી મને દૂધ પાવા આવતી છે. હું વાયના ચરકટોનો જહાલ્યો ગોગો પોતાની વેળાએ હું મહેમાન ચેહર દૂધ પીવા પીવું. આ દૂધની મારી વેળા હોય ને તારા હાથમાં, મારી કલમ જો પેલા છોકરાના હાથમાં છે અને બરોબર અત્યારે મને ગણવા દેતી હશે મારો રોમ, મારો ભગવાન, તારી બેટીની માતા અને મને મેલડી જડી છે. તારા ભાઈઓ તો ગમે એટલા હોય, પણ તારા ડોહાને અમને 4 ભાઈનું કુટુંબ લાગતું. આવું ભગત ની ચહેર બોલું. 2024 ની સાલ ચાલે છે, 6ઠો મહિનો છે, 23 તારીખ છે, 23/24 તારા હાથમાં 25 છે. સાચું મન લઈને બેહો, શરત રાખીને બેહો તો પાર પાડનારી છું. પાવર લઈને બેહો તો 4 ગણો પાવર તારા વાયના ચરકટાની ચહેર છું. હું શિવાની જોગણી છું. પણ તું બોલ મારા કમજો ભાવ કરીને એમ કરીને આવી હોય કોઈ જાવું છે અને મને માતા કોક કહે તો આજ તારું પેટ ઠારી નામેલું મારું નામ છે. આજ બોલું અને તારા દીકરાનું હગું કરી ઘેર આવું, પણ હગું પેલા થઈ ગયેલો છે. હું માતા બોલું સ્વતાની પેલા બહુ જતી રહેલી છે. ભગતની માતા સ્વતાની તારી હારી સમજો એટલે 3 ભાઈ વગર ભગતની માતા. ગંભાતના દરિયા ઓટો ના મારું, મારું નામ માતા નહીં કહેવાનું. ગંભાતના દરિયા ઓટો મારું, વણવટી શીખોતર તારા લેખમાં આલાગુ મારું નામ ચહેર નહીં કહેવાનું. આવું વાઈડ પીરા નાથુના માટી શિવાની જોગણી વેળા લઈને બોલું છું. મારા ભરભુ કે છે ને આજ બોલું. અને દીકરાનું હગું થઈ જાય માતા કે કરશો ને તો આજના જેઠ મહિનાની આ એકમ એમ બીજ જ થઈ છે. જેઠ મહિનાની એકમ બીજ નો દાડો છે અને હું વાઈડ પીરા નાથુના માટી શિવા જવાની માતા વેળા લઈને ધૂણું છું. મારા પ્રભુ કહેતા હશે આ દિવેથી રોમ લઈને બોલતી છું. અને ભાવ કરીને જો આવ્યો ને હાચી નોભી વતડી લઈને આવ્યો તો અહીંથી અત્યારે હેડવું છે. અને આહુ મહિનો અને કાર્તક મહિનાની પૂનમ પેલા જો હગું કરી ઘેર ના આવું મારું નામ માતા નહીં. કાંતિબોલ પોણિયારા મારા ચહેરભાઈ ગોગાન નામનો દીવો કરશે આડી વાત નહીં. પણ એક દાડો તમારા વચ્ચે અને કુટુંબ વચ્ચે ઝઘડો કાલે જ છે, કાલે જ મારા કાકી મરી ગયા, કોઈ નહીં. હિંમતભાઈ તમારો ધન રૂપિયો દોલત સંપત્તિ તમને મુબારક. હું મારા વેણની પૂછી બાપુએ મારો ભત્રીજો છે અને જીવીને બોલવામાં થોડી અચકાય છે એટલે અમારા સમાજમાં જલ્દી છોકરી મળતી નથી. પણ લ્યો આજ બોલું અને પાર પાડીને આવું ગુના
એટલે પાછળ પણ મન પૂછ્યો હા, મોટા. વિદ્યુ કરે વહુ નહીં આવે, હા, એવું તો હું નહીં માનું. ટાળા કરે વહુ ના આવે, પણ કોકનું બગાડ થયેલો હોય, કોક દેરાનો મારો હોય, મોણા રૂપે રોવે, ધન રૂપિયા દોલત જમીન જાગરી હું દેરું રોવું મારા વેણને. અન વેળા લઈ પળ લઈ સમય લઈને બોલું અન જો કદાચ મને મેળી જડીએ છે ખંભાતના દરિયાની સિકોતર જડીએ છે મારા જેવી ચેહર જો ના બતાવ મારું નામ માતા ના કહેતી ખરું ખોટું વગાડ વગાડ ચેહર લ્યો કમુ તમે વાયડના રાવળની ઝાપડી વળજી છે આવું વાયડ પીરા આધુના માટી શિભાની માતા બોલું તમે વળે 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 અને મેલો છો ઝાપડી જાતી નહીં મને એવું પૂછ કે ઝાપડી ચમ નહીં જાતી ચમ નાના છો નાના છો જમદાડે તમારું હાહરું જાડું હતું ને પ્યોર પાતળું પડતું હતું હા શું અને તમને થાપ અડબૂત કરી ગાડી મેલ્યો તન દાડાની સગન રોણાની ઝાપડી વળજી છે આવું હું વાયરના ચરકટાની ચેહર બોલું છું જેટલા ઝાપડી વળજી એટલા હું ચેહર વળજેલી છું હું વાયરના ચરકટાની માતા બોલું છું ઝાપડી વળે છે હું ચેહર વળતી નહીં ના સુધી સાવી નહીં છી નહીં છી નહીં માતા આઈશ દિવાલ ફાડીને સદી બિહારી છે તમે સદી વળજી પડી તારા વખા મટી જાય એટલે આ ઝાપડી કે તન સદી ધૂણવાય આવે છે આવે છે તો દુઃખ મટતું હોય છે વખો વેરાઈ જતો હોય છે મારું ચેહર નું હપાળું મોણતું હોય છે તું ડેકલું વગર ને સદી ના આવે તો મારું મન આ સદી વેણમાં આ સદી વચનમાં પણ કમુ તમે મારો વ્યાન ને વચન ના રાશો ઘેર ઘેર મારું ખરડ્યું ઘેર ઘેર વધે
અપૈયા લીધા ને ઘેર ઘેર એક લોટા પાણી પીધા, એક માટલે પાણી પીધા, એક ગોળા ખાઈ ગયા છો. સદીન ઝાપડી અને ચેહર ચારે દિશે તન વાયરા વહી દીધા છે. આવું મારા દેવના ભગવાન કહે છે. પેલા મજા કરાઈ માં અને હવે મને દુઃખ પાડે માં. જો વળગો અહીંયા પેલા apply for register ગાડી છોડાવું. પેલા રાજ રજવાડું ઠઠ ઠઠારો આલી દઉં. આમ દહી જાય ના મારે સુખાઈ ગયું છે. એ તરનારા ભગવાનના ઘેરથી પડતું પેલું. સદી ત્રણ ઘરમાં બેઠી પડી તારા. કેવું હોય કહી દેજે. ઘણી ને તારા ત્રણ ઘર હારીમાં. હે હા શું કેવાળા પણ આ ઘરે છીએ. લે આયો દઈ ખમા નાખો તો મારું નામ માતા ને. આજ તું મારા પારે આવી છે રમેશભાઈ. આપણને ત્રણ દોડાના પૈસા કોઈ દાડો લીધા નહીં, લેવાના નહીં. પુત્ર રોટલી નોસી દો. આ ધર્મ નું કોમ છે, પુણ્ય નું કોમ છે. આઈસ લ્યો આજ બોલું. કાલ હવારથી પોણિયાર અમારા ચેરભાઈ ગોગાન નો દીવો કરજો. આજ ભરી સભા બીજી આબરૂ ના લેવા, પણ પાછા પડીને મને પૂછજો, વેળા લઈને મને પૂછજો. અને ખોટો આરોપ કરીને નોશો છો નાખો તો મારું નામ માતા. હા શું એ ગોડી અહીંયા હું માતા વળતી છું. પણ ભરી સભા મારા આબરૂ ના લેવા. મારી કુવાસી મારી દીકરી છે. માધવમાં વાત કરીને ખમાકું છું. જાત બોલું 17 દાડા તારા ઘરે લઈ જાશે. અને જો વળજી એની પત્તર ના ફાડી દો ખુદ મારું નામ માં ભગત ની ચેહર બોલું છું. તારા મને પૂછવાની જરૂર નહીં પડે. મારે હું કેવું છે ને હું બનાવું છું મને માતાને ખબર. જગત જોતું રહી જાય એવી વાત ફેર ના બનાવું. મારું નામ માતા ના કરે. પણ મારા વ્યાણમાં રહેવો તો કાળ ઉઠીને ભાઈ. અને કોઈ દાડો કોઈ અપૈયા આલ્યા નહીં, કાલવાના નહીં. બધે જો આવો મજા કરો. પણ મને આગી કઈ કે કાલથી તારે ઘરનું પાણી નહીં પીવું, ફેર ના પીવો. ન કે અપૈયા લેવો નહીં. કોઈ દેવ તમને હાલતું નહીં. શું કરો આજે દુખી થવા ધંધા કરો. જો મારો ચેહરભાઈ નો ભગવાન ખમા કે મેલે છે. રાગી મેં તંદાડે આવું અને મારે જે કેવું છે તંદાડે કેવું. સભામાં નહીં કહું. જો મારા ભગવાન તમારી લાગે કોણ છે? બાપુ હું માતાજીનો અમલ કરું દર વર્ષે. પછી આ રહી ને મૂર્તિ, આવી મૂર્તિ જે માગે ને 20-25 લેવાની શણગાર સાથે, કપડા બપડા બધું શણગાર સાથે હવનમાં કરીને મૂર્તિના હવનમાં જે કોરું છે ને સ્ત્રી થઈ ના વધે રે. પણ અમે બારો ક્ષત્રિય એ માનો હુકમ હશે એટલે હું પોતે વધેલું. ભગવાન લાજ રાખશે. હું હતું પૂછતા પણ એના બાધા ચોક ચાલુ છે. ચાલુ છે કોઈ ઓળ પાડતા નહીં. બાધા ચાલુ છે. હું ચેહર છું. ચાલુ છે જે વાત છૂટી કરવી છે. છૂટી કરીને માર્ક ના આવશે. તું મારી કુવાસી છે, દીકરી છે, પણ છૂટી કરીને આવશે. કેમ કે કોક માતાનો અપમાન મારાથી ના થાય. કોક ભગવાનનો ચાર નહીં મારો. ભાઈ નંબર લઈ લેજો. ફરકાઈ ના આવતી હું બાધા છૂટી કરીને માર્ક ના આવશે. સાલું બાધા હું નહીં કહું. હું ભુવાન તો હાલ જાય ના રે
પણ એ નારિયેળ આલીને આવવાનું તો હું વળ પાડી ઘણી બાધા છે એ ભાઈ આડેથી આવીને બાજુથી દિશા બાજુ વાડી આવી મારી પણ મારો પૂરા નહીં માણસ પૂરું. અમે ભાઈ માધા ઉપર નીકળું તું તાર વાયડ આવજે બસ પૂનમ એ મૂકે જેવું કશો વાંધો નહીં કોઈ ધક્કો નાખી કીધો આશા લઈને આવી પણ કોઈ નીકળું બાધા ઉપર છે બાધા ના હલાય એ મારો ધર્મ નહીં ગુના પણ ભગવાન મારી લાજ રાખશે તારી ગુના મેં તો જો બાકી મેલ્યું નહીં ચોય ફેર પડ્યો નથી ઓય કે બુઆ હારો તો અહીંયા ઉડી છે ઓય હારો તો અહીંયા ઉડી છે તોય કોઈ ફેર પડ્યો નહીં મારે ચોય ફેર નહીં પડે, હું માતા છું. માતા પછી લાગી ચોય ફેર પડે એવું નહીં ચમકે તારા ઘરમાં રૂપો માતા વળજી પડેલી છે હું જીવન સુધાર બગાડ જેટલા ભગવાન ધોણાવજો કોઈ રૂપા નહીં કહે કે હું ચહેર સોતા હે કોઈ કહેતું નહીં દુઃખ મળતો નહીં શું કારણ છે રૂપા માતાનું એ તારો એ આલીને આવજે ને હરિયાળા આલીને છૂટી થઈને આવજે ને આવકો તો મારું નામ માતા નાખે એક રૂપા ને બીજી બાજુ શિકોતર તન વળજી છે બુના જા ખમા કે ઘેર મેલું છું પછી લાગી જાય કોમે જઈ તોય પાછા આવે છે અરે તું તો છૂટી થઈને આય પણ દડી પડી મેદાનમાં ખેલે એના બાપની અમાર પડે બારવટીએ જ ખેલવાના છે જો ભગવાન લાજ રાખશે ચિંતા ના કરતા હો બધું ભગવાન દરેકની આ તપાને વાત કરી હતી ભાઈ આલુ ના અત્યારે નહીં. સારું ધૂળમાં કોઈ ડબ્બાની વાત કરું. તું મારો વિડીયો બનાવ. લે બોલ. ઊંચી હર્ષ. તમે ચોર ને શાહુકાર બધા એક આટલા જાતા જોગણી ને આડું પડ્યું ચોર ને શાહુકાર એક આટલે જાતા જોગણી ને આડું પડ્યું આવો હું માતા બોલું જનદાડા છોડી જતી રહી તનદાડા તો મારા કન અરજી નો હશે હું એમ કીધું કે ના વળગું તો મારું નામ માતા ને તો વળજીને તારી છોડી ઘેર લાવી એ ચોર ને શાહુકાર એક થઈ ગયો મને ચેહર ને જોગણી ચો મળશો મને માતા ચો મળશો અમે કીધું તું કે હું તો લઈ દીધી છે ભાઈ લઈ દીધી હવે હોમે હું વળજી અને તમે બધા એક રહેવા ચો મેળાવશે લે અંદર ગમાકો વેળા જા આજ મેલું મટી જાય બરોબર છે અને આજે મારી વાતમાં મારા બોલમાં મારા તોલમાં રહે છે બોલ ન કે લીલી બહેના ગોડાયો 100 વર્ષે મેં મટાયા તો અને ગોડી દઈને ફરતી હતી કોઈ કોડું પકડનાર નતું કોઈ હાથ પકડનાર નતું અને છૂટા વાળે આરી ધૂણ ધૂણ કરતી હતી અને તંદાળ મરી જાઉં રેલવે ફાટકમાં પડું કુવામાં પડું કેનાલમાં પડું કરતી હતી અને તંદાળો દોરડો બધીને ખમા કીધેલી છે અને એવું કીધું હતું કે બાળવા અને એના વિડીયોમાંથી આ જોગણી અને એક બાજુ ચુડેલ વળગેલી છે ચુડેલ ને ઉભી રાજી અને જોગણી બેહારીને ખમા કીધેલી છે એમાં ખોટ નહીં આવે હજુ દુઃખ મટાડતા આવડતું હોય છે આ દુઃખ ને ઉભું રાખતા આવડતું હોય છે
જોગણે ખમાસાર કીધી છે તો તમે મારા બોલમાં તોલમાં રહો ને કોઈ દાડો તારા નેવેથી નારણ ખાવા દઉં રહોડે રોમ ખાવા દઉં કે તારી ભેડીમાંથી પુનારતું ઓછી થવા દઉં મારું ચેહરભાઈ નું વ્યાસ પણ મારી રેણી કેણી રાખવી બહુ અઘરી છે મારા ધર્મમાં રહેવું મારી વાતમાં રહેવું હું ન્યાય નીતિ અને ધર્મે હેડનારું છું ભાઈ તમે જો હેડી કહો તો કોઈ દાડો લોટમાં લીટા ખેંચવાની મને હેડ નથી રોમના ઘેરથી લીટું પાડો ને ઓળંડો તો બોર્ડર કરી નાખું જો મારા લીટે હેડો તો રાતને રજવાડું ના આલું પગાડ બાવળિયા છે હર નહીં કરવાનું આવતી પૂનમના દાડા આવશે જા એટલી ગળા શાંતિ હો બોલા ભગવાન તારી લાજ રાખ કઈ નોખો પણ હું માતા હોમે વળજેલી છું એ ભ્યાન વળાઈને કરજો હો તો ભગવાન લાજ રાખ હોય તો આ તો બાધા ચાલવાની હોય પૂછું ના પાડવાનું હોય પણ મન ઘેર આવે તો કેવું પડે કેવા છો ભાઈ પાછા રિટર્ન આયા ચા પાણી કરાવ કીધું આજ નહીં બાધા કોઈની છે લે આ મારો બેન લે મારા ચેહરભાઈ ના ભગવાન એવું કે છે મારા ગોગાના રોમ એવું કે છે શું નામ ભાઈ મુકેશભાઈ જો રાજસ્થાનની બોર્ડર થી અમદાવાદમાં માર્ગ ચાલ્યો હશે સાયલેન્ટ થઈ જાય જો કદાચ રાજસ્થાન થી આટલા આયા છો મારા ભાવથી મારા નોમથી ઘડી છો રોમના જોડે હાથના જોડે મારું નોમમાં લો ભાઈ તમે ડાભી છો અને વાયના ચરકટાની માતા છું મારા ચેહરભાઈ ગોગાના ભગવાન એવું કે છે હું વાયડ પીરા નાથુના માટની શિભા જવાની અમીર વિહાની માતા છું એ નગરવાળી નગરવાળી મેઢી જાળ મેઢી વખડીની માતા છું આ નાતાની વેળા લઈને બોલું છું તું કીધું હું માતા એકું છું તંદાળે કીધું કે હું જ છું તારા ઘેર હું જ છું તારા ઘેર અને એક દાડો તમે ઊંઝાતા ને તમને જગાડેલા છે તમે હુઈ ગયેલા હતા અને હું તમને જગાડેલા કે હું ચેહર છું ગોગો છું એટલે તમે આટલા આયા છો આવું મારા દેવના ભગવાન કે હું વાયડ કર્યા નાથુના માટે માલ ઢોરે હરખઈ નહીં આવતી તમે આયા છો કર્મ હરખઈ નથી તમે ટોકમો છો કરોડો છો મધો છો હરખઈ નહીં આવતી ચેહર આવીશું ચેહર ધુમાય આવે માતા સુના દરબાર નો ગોગોન ચેહર ધૂણવા આવે છે પણ
આ ચેહર ગોગોય મારા રબારી ના છે આવું ના બતાવો તો મારું નામ દેવું નહીં કહેવાનું વગાડો માતા ઇલિયા જો કપાસિયાના શિવગરને ઓળખતી છું હું બનાના ભેરની માતા છું મારા ચેહરભાઈના ગોગાના ભગવાન એવું કે છે તમે મારા હોમાં લોકડો કરીને આયા છો પણ જો ભાવનું ભણું ના તમારું મારું નામ દરબાર માતા નહીં કેમ બોલ 3 જણા આવ્યા લો આદાદી હોયથી ખમા કઈ કે મેલવાનો મારો ધર્મ છે બરોબર ટાઈમ ઓછો છે વસ્તી વધારે છે પણ તમે એવું મનમાં ધારી ગયા છો કે દાડો માતાને ઘેર લઈ જાવી છે એમાં તમે મારા કણ આયા છો અહીંયા પણ જાહર ફળ વગર પાકતું નહીં શમો વગર બનતું નહીં મન વગર માળવે ના જવાય હરખ ના હોય તો આવું ના આવે જેના મન માળવે જેના જીવ તાળવે હોય એની માતા છે પછી એકચ્યુઅલી મારાથી નહીં થાય તો ના થાય ભાઈ એ કોમ નહીં એક દાડો તમને હેત આવે તો 10 અગરબત્તી કરો એક દાડો હેત આવે તો 10 દીવા કરી નાખો અને બીજા દાડે કે હવે કશું નહીં એ ના કરો તો હરખે ના આવે પણ એક દીવો એક શરત અને દીવો ના કરો ને તો રોમા પણ વતેડી મન અને હૃદય અને અંતરની વતેડી ગોઠ મારીને બેહીજો ને કે ના માતા ભલું પરિષદ કર્યા વગર ના કે હોય કોઈ નહીં કશું નહીં કશું જ નહીં તાર જો ભગવાન અને જોયા ભગવાન ને 3 લઈને થોડા રોમ ઉભા હોય નહીં આવવાના સાચી ચીરી તો બતાવવા નહીં પણ વિશ્વ ભરવો છે એ જીતે છે વસ્તી નો વિશ્વાસ ભરવો એટલો કોમ થાય છે હું તો મોણો મન ઘોડા ખનારી છું જમદાળે કોઈ ના હોય તંદાળા અડધી રાતે યાદ કરો ડાબે અભારો જમણા ના આવું તો મારું નામ માતા નહીં કહેવો પણ અહીંયાથી હેડું શેતરે જો એટલે મગફળી વાયેલી મન દેખણી ભાઈ અને એ 4.5 વીઘા જમીનમાં મારે જાવું છે હે 4.5 વીઘા જમીન જઈને ઉભી રહું અને ગોગા રોમ રોમ કરીને ખમા નાખે છે મારું મારા પ્રભુ એવું કે છે આજથી વેળા લઈને બોલું સમૂહ લઈને બોલું પણ મારી ભૂલ છે થોડી ઘણી ભૂલમાં તમે હેરાન થો મારો વિશ્વાસ ભરવો રાખજો કાલથી આડી વાટનો મારો દીવો કરજો અને આવતી પૂનમ આવે 8 મહિનાની પૂનમ ના દાડે આવે જા ભગવાનના ઘેર લેખ લખી અને તારા મનમાં તારા ઘરના મનમાં પડ્યું હોય હા ગવર્મેન્ટ સિક્કો નંબર આવું મારું નામ છે જા આટલી આશા પૂરી કરી દઈએ આવું મારા દેવના ભગવાન છે કાલ હવાથી મારા ચેરભાઈ ગોગાન નામનો દીવો કરશે મોણિયારે કરજે અલગથી આ મારા મારી નામનો પૂનમ ના દાડે આવશે જો સિક્કો ના મારી આલું મારું નામ એ દાડા આવો અડવાની પૂનમ જો કઈ દીધા
ભગવાન લાજ રાખશે ને એટલે ઘણા સારી વાત કહી દીધી તો ભગવાન લાજ રાખશે ભગવાન લાજ મારે પેલી વાત કરી હતી ને તમે ત્યાં બાટા પે એમને એમ કીધું બોલો બોલો નંબર તો હમણાં આવશે બધાનો નંબર ઉતાવળ ના કરતા બધા હોવાના બેઠા છે. શું છે ત્યાં અમારું વેળા તમારા અને મા બાપ ક્યાં છે કાલથી મારે ચેહરભાઈ ભોગા નામની 2 અગરબત્તી ગુણ કરજે વિશ્વ ભરવો રાખશે મારો ભગવાન તમારી લાજ રાખશે કશો જો રહેતી હોય 2 અગરબત્તી કરજે મારો ભરવો રાખશે ત્યાં 100 મહિના નહીં તો હારો મનો તાણ કરી દે ત્રણ દાડા મારા કામ દર્શન કરવા આવો બરોબર તો ભગવાનના ઘરથી ક્ષમા કરશે. चौथा नंबर कौन है? चौथा नंबर चौथा नंबर पांचवा नंबर બોલો રમેશા નહીં તો ઓછો રમેશાને ચા પાણી કરાવવાના એ કાબા તારા મોમાની માતા છું ગરીબ હોય એના માટે કોઈ મોમાં ના કહેવાય ગમે એવો હોય તો ભણ્યો તો ભણતો છે ને અમાર જોડી રહી છે અમને એક તને શું હતો બોલો બધા આનો ગુણનું મગજ જતું રહેશે ખરી જાય છે તારા હું થઈ ગુણ તમારે ઘેરથી છે મારે પૂછવું પડે જવાબદારી લેવો આ દોડો બધું અને વખો મટી જાય શું કામ કીધું તો પીપળિયાથી આવે પણ તારા ઘરની મોરે જૂથ ખતરી બેહારેલો છે લે ખતરી ના રોમ રોમ કરીને ખમા કહી દઉં તો કાળકા કોણ પૂછતું એ અમારો બધાવો આવે તારા અહીંયા વાદીની માતા છે તમે કેવા છો તારા ઘેર વાદીની માતા ના હોતા સાચું આવો વાઈટ પીરા નાથુના માટે આવો લે મારા દેવના ભરભો એવું કે છે હું વાઈટ પીરા નાથુના માટલી માતા કો છું કેટલી ડાકણો વળાય કે ઘણી ડાકણો વળાઈ પણ હરખાઈ નહીં આવતી એટલે હું વાઈટ શિભા જવાની અમીર વિહાની ચહેર છું મારા ચહેરભાઈ ના ગોગાના ભગવાન એવું કે છે એક દોડો ગોધુનવાનું મગજ આવી જાય આવતી પુણ્યમૂર્તિ કમ્પ્લીટ પુણ્યમ ના દાડો પાછો પડી મને પૂછજે અને જગત ની હડકમાં એવું હોય ના બતાવો મારું નામ માતા આવો ભગત ની ચહેરો રીતે રહ્યો તો હું ધર્માધર છું મારા ધર્મમાં
ભણતી મોડી ભંગી બધા હરખા છે ભાઈ. કોઈના ઉસનેસ નહીં કર્યા. અડધી રાતે જગતમાં દુઃખ મટાડ્યા છે વસ્તી આની વાડતું બસ. તારા ઘરે જાયો આબુના પૈણાઈ તન દાણા થોડો થોડો વખો થાતો તો ભાઈ એ વગાડ. ઘરનું પાણી ના પીવો તો એના ઘરનો રૂપિયો ના પોહાય યાર. આપણા પોહાય જેના ઘરનું પાણી ના પોહાય એનો રૂપિયો જેવી રીતે પોહાય. કોકના ઘરો રૂપિયો લઈ કો ને તો હું ના ગણવું એટલું હું કહી દઉં છું. બીજું કોઈ કહેતી નહીં. નકર તમે મારા ઘેર બેઠેલા ના પોહો. હું માતા છું. આ હું મારા દેવના ભરભૂ કે છે જેટલું જો સોંપવું ને એટલું જ બોલવાનું. મારા દેવના ભરભૂ ખમા કે છે મારા માટે નાનું હોય મોટું હોય ગમે તે આવે હરખા ગણીને અમે દેડશો તો હું માતા તમારી છું. ભુવાની નહીં, ભુવાના બાપની માતા નહીં. એવું મારા ચેહરભાઈ ના ભગવાન કે છે. કોઈક નાનું કે મોટું મોણ આશા લઈને મારા કન આવે છે. દુઃખનું મારું આવે છે, કોઈ શોખનું નહીં આવતું. દુઃખનું આવે છે. આ દુઃખનું આવે તમે આમ તો બાર નીકળ ના ચાલે. એના દોડો વધીને ખમા કહેવી પડે. સાહર અને ખમા કહેવાનો મારો ધર્મ છે. ખમા કે ઘેર ના મેલું મારું નામ માતા નહીં. પણ બોલું છું પીપળિયાના પટેલ. મારો પ્રભુ એવું કહે હું વાળે પીરા નાથુના માટી હું શિવાની માતા વેળા લઈને બોલું છું. જો મને અડકવાઈ જડી રહી છે સાહર ઓથી ઓના ઘેર ઓટો મારું અને આપણે પૂર્વજ કે એને બાજુ ખતરી કે હાસા ને બેહારેલો હોય ને ટાવર મૂળ આવ્યું છે દેશ પરદેશ મને બોન છે મોણો છો હું કે હું ના કને ચબુ બોલાય છે હું ના બોલાય રમેશ એ વર રાખવી પડે. પણ તાર વેળા લઈને બોલું મારો ભગવાન એવું કહે છે જંદાળે નથી પરણાય જંદાળે દુઃખ થાતું તું. આ તમે પરણાય ભેગું પરણી ઘેર આવ્યું છે. આ તો હકાળા કરાય તો એ નિજાય હું માતા છું. પણ એનો રદો ઘેર આવશે. એનો રદો ઘેર આવશે. એના તારી હારી અને બહેનું પીઓ બે ના વચ્ચે નદી આવે છે. હા એ નદી નો ઓઘું મળે છે. નદી આવે છે અને એક દાડો આવે ને અહીંયાથી આવેલું જાવું ના આવતા મારું માથા માખ્યા પડે. તારે ભણતીથી તાન દાડાનો વખો છે. પ્રજા તાર વેળા લઈને બોલું એક દોડેથી આજથી મગજ ઘેર આવતું રહે. પૂનમ ના દાડે પાછો પડીને મને પૂછજે અન જવાનું દુઃખ મટાડીને ઘેર ના વળો મારું નામ ચેવર નહીં કહેવાનું. આ હું વાયરના ઝરકટાની હું શિવાની માતા બોલું છું. પછી કોના પિયરમાં હાથ ભાઈનું કુટુંબ છે, હાથ ઘર છે. હારા કેટલા છે આપણો બધા કાકા ભાઈ? એક જ અને એ હાથ ઘર છે. પુષ્પભાઈ પૂછશે તો તું જાતો આવજે કે ભાઈ એ રેટ પૂછી જાવ તો પડત પૂછવાનો. પૂછવા જાવું પડે. પૂછીને આવજે જા ત્યાં ધોળો બોલ અને ઉપર ફેરવીને હાથ વાર દોડો બસ જાવ આખો પૂછી લે અને રોટલી નો કાલ હવાથી અમે જ કહી દે ભણે આ ભાઈ પૂછી ભગવાન તમારી લાલ. 8 નંબર કોનો હતો?
આપણે વાત આજે કરી તો ફોન પર બહુ વાત નહીં કરતો. ક્યાંથી આવ્યા તમે? કહો તમે આપણે જઈને કે તમે પૂછ્યું કે પછી તમે મારી જોડે આવજો એટલે હું માતાજીને ભલામણ કરી એટલું જ પૂછ્યું. એટલે માતા ભલામણ અદાલત જઈને ચેહર કરી હોય તો અદાલતની ચેહરને પૂછો. એટલે ત્યાં જઈ ત્યારે મેં કીધું કે તમને સતીશ બુઆ શું કહે છે ભાઈ મેં કીધું માતાજી એમને તમને ફોન કેટલા કર્યો વર્ષ છે આ વાતને? હું તો પહેલા 25-30 વર્ષ પહેલા જતી હતી ને પછી જ માતા તબિયત સારી એટલે હું જાઉં મંદિર ચેરમાન ચોનો હસી આવેલો? મને આખ્યાઈ નથી વડે કે ભગવા જેમ કીધું તમારા ચેહરમાન પૂજાય નહીં તમારે પૂજ્યું છે એટલે કીપડાએ છે ને તો એનો હજી ફોટો દીદી વાત ના, નથી ને? ફોટો મૂક્યો તો ગુના એ તો સતીશને પૂજ્ય ના અને એ ભૂવો કે ને એ કરજે એની માતાનો હસી છે. નાખ્યા નહીં એટલે એમને એમ કીધું કે પીપળે મૂકજો ને કહું એટલે મેં તમને હું આવી ના એટલે તાર બાપનો પીપળો હતો અહીંયા? તાર બાપે વાયેલો તો જમીન તાર બાપની હતી? માતા કોઈના બાપની હોય છે? એટલે મને તમારા છોકરા તન ચોક બાર નોસી આવશે તો બીજા અનાથ આશ્રમમાં નોસી આવે તો આ રમકડું છે? મારી બુઆએ મને કીધું એટલે મને એમ કે છે તો મેં કર્યું એટલે હું તમે પણ પૂજી ના કેતો દેરાના ફોટા નું કરવા દીવા કરો છો. ના, પૂજા નથી કરતી ખાલી ફોટો ટીવી પર મૂક્યો હતો એટલે એ ભાઈ એમ કીધું પણ ધંધાડાની ચેર વળતી પડી પૂછ. હા. એટલે મારી હું એટલે હું તમારી જોડે આવી હતી એટલે મેં કીધું કે રજા તમે કેમ પછી મને આવ્યો સર ચેરમાં ખમા કીધી હો. એટલે એમને ના એટલે જ મેં તમને પૂછ્યું ફોન ખમા થઈ જાય. તમે કીધું કે ભાઈ મને કહેજો એટલે મેં તમને વાત કરી ફોનમાં વચ્ચે તો તમે કીધું કે રવિવારે આવો એટલે હું આજે આવી માતાજી પણ તો નંબર લખાવવો પડે રવિવારે. મારો માતાજી હું મહિનાથી માંદી છું અને બહુ નહીં હારી મને તો દવાખાના જો મોદવ હતો હા, દવા લ્યો. કરો બાપા મહિનાથી માંદી દાખલ 2-3 વાર કરી આ એટલે હારી તો. દવા લેવી પડે. કોકની માતા પીપળે મેળવા જો ને વડલા એટલે વડલાના ટેટા માતા ઉપર પડે. રસ્તો તાર છોકરા હે ને? છોકરા છે ઘેર? એક બાબો છે આ છોકરા છોકરી આ તો બાબાને લઈને આવજો વળી. હું મારે જ કરી આલી. અને ચેહરને જેવી મેલી આ ને એવી ઘેર લઈ જવી પડશે જો સુખી થવું હોય તો. સુખી થવું હોય ને અગરબત્તી તો રોજ કરું છું રોજ આ બુનને એવું કહે કે હમણાં તમારા છોકરા લઈને આવતા રહો યાર આવજો. છોકરો તો માતાજી નહીં માનતા તો મારી રીતે આવું જઉં છું હો? જો તમે આ બાજુ બેસી જાઓ હું પછી તમને કહો ભાઈ નો અમારા ના બાપડા વાંચજો. તો તમે માતાજી કીધું કે સતીશ બુઆ ના કહે તો તમે મારી જોડે આવજો તો તમે ગોવાના જતા રહેજો, હો. એ બેન ગયા પછી એ તો જતા રહેજો. હાથ તાપ જે હોય. માતાજી એટલે મેં કીધું ને એટલે ફોનમાં કહું હારું જવું હાલો, અમે આપણે ના અહીંયા લઈ જઈને ખુરશી લે. વહીથી આપણા આનંદનગરથી વાડ શહેરમાં છીએ કેટલા વર્ષથી રહી ગયા? 2 વર્ષ પહેરવા નહીં આવતા? ગીરવા આવતા નહીં મોકલવી સમાટો ગોણિયામાં આવે એ કેન્સરનું મારું શરીર નહીં આવ્યું કેન્સરનું લે ભાઈ. નારણભાઈ શું નામ તારું? માટે નાયણા. મારા ચેરભાઈના ભોગાના ભગવાન એવું કે છે મારા શીખોતર છોકરી વિહત મેળવી જવનાર અમને એવું કે છે આ વેળાના પ્રભુ એવું કે છે આજ બોલું અને ભાઈને તેડવા આવે તો માતા કે કરશો? કાલ પૂનમજી છે એકમ બીજે કહેવાય યાર. જા આહુ મહિનાની પૂનમ આવે એના પહેલા તેડું આવે તો પહેલા મને પૂછવા આવજો બરોબર છે. અને હું કહું એટલું કરજો. જા અગરબત્તી નહીં કરવી કે દીવો નહીં કરવો. આવું મારા દેવના ભગવાન કે છે પણ તારા અહીંયા 84 ને ખાતું છે ત્યાં ખમા નાખે છે મારું નામ મારા. ડોક્ટરે એમ કીધું કે 15% હું કેન્સરમાં હમણાં તમારો બા આવ્યા પછી દાખલ કર્યા આ મારો દોડ જાતે ખમા કહું છું
આ તેડું આવી જાય એટલે આવું એને પૂનમનો દાડો મારકન આવશે જા ભગવાન તમારી પાસે રાખે ઓને પછી છોડી દેવાની 8 નંબર તો તમારે બાધા લેવી છે કે ખાલી આરી પૂછવા જ આવ્યા છો બાબલો આવ્યો કે તમે આપને લઈ હા લઈને જવું પડે છોકરા બાદ હું બાધા નહીં હાલતો બાધા લઈ લઈએ હા યાર એટલે એક દીકરો હોય એટલે આપણે ચિંતા તો થાય ને આ એવી ચિંતા થતી હોય તો બાધા હાલું ચિંતા મટાડી દે આપણે મારી બેબીના ઓમ એની વાસે જ બાર હ એને હારાની અને મારી થતી નહીં બોળિયા સભાવાળો ખમાકુ છું ભાઈ મામા મારા ચહેરના શિગોતરના ભગવાન ખમા કે છે તારા ઘરે ઓટો મારી ન ખમા નાખું તો માતાને બાપો બાપો સાહેબ કહેવાય ને બાબા આપણે તારે કઈ દેવા તારા ઘેર જઈને ઉભી રહું એ હુજ્યું હોય ત્રણ દીવા મન નજરે ચડે છે ખોટું ચોથો દીવો શું કરેલો ચાઉન સદી જોગણીનો શિગોતન મારા માડી નો ખોટું બોલવાનું ના હોય ચાર થઈ ગયા તો જગની મારા એમાં શિગોતરમાં વખો છે જોગણી ખમા ક્યાંથી દીવો કર્યો ચંદની સદી કે હો કે ઓળમી સદી કે હો ભાઈ એ વગાડ તેર દાડે તું તારા ઘેરમાં લઈ જાજે તેર દાડે તારા ઘેર લઈ જાય અને શિગોતર ના સધી ના જોગણી ના મનાવું મારું નામ માતા નહીં જોગણી સધી શિગોતર મનાઈ જાય પણ તારા બાપની મોળની માતા ઉભી છે હું માતા બોલું સોતાની વળાય ગયડા કોઈ સ્ત્રીની હાલમાં કુટુંબ કશો હતો નહીં ગયડા મરી ગયા પણ તારા બાપના મોળમાં નખો જ નહીં નીકળ્યું હોય ને છોકરા શું બા હા છોકરા શું છોકરા હે એ કોઈ નખો જ નહીં ગયું હોય છોકરા શું એ જઈને પૂછવાનું છે હા પોચ છોકરા અને જેમ તારા અહીંયા શિકોતર છે એમ અહીંયા શિકોતર માતા છે બોડા એરી વળજીને ઘેરા એલી છે મનાવો વગાડ માતા છો મંદિરો જબરજસ્ત બનાવી પતાકાની વસ્તી છે પણ વસ્તીમાં કોઈ ઠેકવાનો જ નહીં માં મારી છોકરું કોઈ માતાએ કીધું મેં તમને કીધું એટલા દાડે મને તમારા ઘરે લઈ જો તેર તારીખ આમ તન દાડે જો કદાચ એ પડે દેરું ના બોલાવું મારું નામ માતા ના કરતા દેરું ધોવા આવે છે પણ કોઈ ખમા નહીં કેતું ખમા કે બનતું નહીં વેળા વેચાય છે અને આપણું રેમ નહીં હું માતા આવી છું
જગત એમ કે છે શું કરશો જોજી માતા હુઈજી નહીં તમે હુઈ ગયા છો સાચું. માતા નહીં ઊંચી જાતી મને દેરાને ગળપણ નહીં આવતું તમને ગળપણ આવ્યું હો મને દેરાને થાકલો નહીં આવ્યો તમને થાકલો આવ્યો છે જો તમારો થાક ઉતારીને તમારું ગળપણ ના ભાગું તો મારું નામ ચેહર નહીં કહેવાય આવું મારા દેવના ભગવાન કે હું વાડ પીરા નાથુના માંડવી માગતા કહું નહીં જાય પાણી પાણી પાવું